आत्म बने परमात्मा हो, शांति सारे देश में है देश ना सर्वोदय, महावीर के संदेश में, महावीर के संदेश में। પૂજ્ય બેન શ્રીની અપૂર્વ રચના, એમની તત્વ ચર્ચા અને તત્વ ચર્ચા જે તે કાળે બેન શ્રીની નિશ્રામાં રહેતા બધા બાલ બ્રહ્મચારી બહેનોએ લખી કાઢી, લખી રાખી અને એને પુસ્તક આકાર રૂપે છપાયેલો આ આપણા સૌના હાથમાં હાલમાં ઉપસ્થિત અને હાજર એવું અનુભવનું ભાતું સ્વાનુભૂતિ દર્શન. જો મોટા મોટા ઓથરો હોય છે, લેખકો હોય છે, કવિઓ હોય છે, એ બધા પેડ હોય છે. પેડ સમજાય છે? હા, જેમ કે નવનીત છે, નવનીત પબ્લિકેશન છે, અપેક્ષિતો લખવાના હોય, બરાબર, લાખો રૂપિયા અર્થ કરી વિદ્યા સ્વરૂપે એ વિદ્યાનો પ્રયોગ કરે છે. તમે વિચાર કરો, આ વિચારો આપનારા પૂજ્ય બહેનશ્રી, એમને વળતરની કોઈ અપેક્ષા નહીં. પ્રશ્નોત્તરી રૂપે લખી રાખેલા બ્રહ્મચારી બહેનોને કોઈ વળતરની અપેક્ષા નહીં, બરોબર. અને આને પુસ્તક આકાર રૂપે પ્રકાશિત કરીને ભવ્ય જીવોના હાથમાં દાતારની ભૂમિકા નિભાવનારા બધા, સમજાય છે, દાનદાતાર વ્યક્તિ જીવોને પણ કોઈ વળતરની અપેક્ષા નહીં. બસ વાંચનારની પાત્રતા હોય તો આ વાંચન એને કાને પડે વિના નહીં રહે. ભાગ્યશાળીને તો આ વાત કાને પડે એવી છે, બરોબર. આ વાત કોઈ મહાભાગ્યે, મને તો ઘણી વાર વિચાર આવે, કરોડો ચક્રવર્તીઓનો પુણ્ય જ્યારે ખર્ચાય, કરોડો ચક્રવર્તીઓનો પુણ્ય જ્યારે ખર્ચાય ત્યારે આ વાત કાને પડે છે. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, તું જાણતા હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રુચિયાળ સે સો, તું રીઝતા સકળ જ્ઞાયક દેવ રીઝે. ચાર જ બાબતો છે. ચાર બાબતોમાં સમગ્ર સાધના સમાયેલી છે. સમજો આ વાતને. સુણતા, જાણતા, રૂચતા અને રીઝતા. ફરીથી બોલો. સુણતા, જાણતા, રૂચતા અને રીઝતા. હવે આપણે રિવર્સમાં વિચારીએ. છેલ્લો તબક્કો કયો છે? રીઝતા. એના પહેલાં કયો? રૂચતા. એના પહેલાં કયો? જાણતા. એના પહેલાં કયો? તો પહેલો ક્રમ કોનો છે? સુણતા. છેલ્લો ક્રમ કોનો છે? રીઝતા. સુણ્યા વિના જાણવું શું? જાણ્યા વિના રૂચે શું? રૂચ્યા વિના રીઝે શું? કંઈક સમજાણો સતીશભાઈજી. જીવનની દિશા પલટવી જોઈએ. હજી જેના ભાગ્યમાં તત્વ સુણવાનો, સાંભળવાનો, શ્રવણનોય યોગ નથી, ભેદ જ્ઞાન માટે જીવને અવસર નથી. કેમ કે બીજો તબક્કો એ છે. સુણે તને પહેલા આવીને સુણે તો ખરા ને, સાંભળે તો ખરા ને. હા, બોમ્બેમાં આપને ત્યાં
આ બધા એમવેના બધા મોટા સેમિનારો થતા હોય, હજારો રૂપિયાની ટિકિટો હોય, અને એમવે બિઝનેસમાં ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કોઈ એન્ટર થવા માગતા હોય, હજારો રૂપિયાની ટિકિટો લઈને લાઇનમાં ઊભા થાય કે નહીં, જાય કે નહીં, એ કંપની અંગે સાંભળે કે નહીં, કંપની અંગે જાણે કે નહીં, કંપની અંગે એને બધા રૂલ્સ રેગ્યુલેશન્સ રૂચે કે નહીં, હા, અને કંપની ઉપર પોતે રીઝે કે નહીં. પૈસા તારા ઉપર રીઝવાના નહીં રીઝવાના એ તો પુણ્યના પરમાણુ નક્કી કરશે. એ બિઝનેસ નક્કી નહીં કરે, પુણ્ય નક્કી કરશે. તો સુને તને ભાઈ જ્યાં સુધી તત્વ સાંભળો નહીં, સમજાય છે? સુને તને રસ નિબંધ શિથિલ થાય, ખ્યાલમાં આવે છે? અને સુણતા સુણતા જાણતા થાવ. આ સ્માર્ટ મોબાઈલો અંગે આપણે કેવળ સાંભળેલું હતું, હવે આપણે બધા જાણતા થઈ ગયા. શું કીધું? અને હવે એ બધું આપણને રૂચતું થયું અને આપણે એના ઉપર રીઝતા થયા. શું સમજાય છે જયેશભાઈ? હા, એ સમયસાર સ્થિતિમાં જ લાગુ પડે એમ નહીં, આ વિષય ભોગોની બધી સાધનોમાં પણ એ લાગુ પડે. ખ્યાલમાં આવે છે? હા. સુને તને રસ નિબંધ શિથિલ થાય, વિષય ભોગોનો રસ ઢીલો પડે 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 અને પડે જ. ખ્યાલમાં આવ્યું? અને પછી ક્રમ આવે તું જાણતા, તને અમે જાણતા, જેમ જેમ તને અમે જાણતા થયા તેમ તેમ શું જાણવામાં આવ્યું? તું જાણતા શું હૃદય જ્ઞાની તણા જણાય. સુણે તને, હા, અને જાણે તને, તને જાણતા અમને તો જ્ઞાનીઓનું હૃદય જાણવામાં આવ્યું. સવારે સ્વાધ્યાયમાં કીધું હતું ને, શાસ્ત્રોમાં માર્ગ છે પણ માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના હૃદયમાં છે. અને જેમ જેમ એ મર્મને ઓળખો, તત્વને ઓળખો, સત્વને સ્પર્શો. વાહ! તત્વને ઓળખો, સત્વને સ્પર્શો, શ્રુતને સાંભળો, શાસ્ત્રને વાંચો. શાસ્ત્રને વાંચતા વાંચતા તત્વ સાંભળતા થાવ, તત્વને કળતા થાવ, અને તત્વને કળતા કળતા તત્વાર્થને સમજતા થાવ, અને તત્વાર્થને સમજતા સમજતા સ્વરૂપમાં સમાતા જાઓ. સમજાય છે? ખ્યાલમાં આવે છે બધાને? હા. તું રીઝતા તો તું રૂચતા સકળ, બોલો, તું રીઝતા સકળ જ્ઞાયક દેવ રીઝે, અને તું રૂચતા જગતની રુચિ આળસે સૌ. શું આળસે એટલે શું? આળસે સૌ એટલે તમને થોડું પ્રયોગ કરીને બતાવું છું. સમજો કે આપણે આ રૂમાલ છે, બરાબર સતીશભાઈ? આપણે રૂમાલને ધોયા, તો રૂમાલને ધોયા બાદ પછી આપણે આને શું કરીએ છીએ? નીચોવીએ છીએ ને. એને ગુજરાતી રૂઢિપ્રયોગની ભાષામાં, કહેવતની ભાષામાં આળસવું કહેવાય. જેમ બાળક હોય ને, બાળક એનું ડોક મરડાઈ જાય, ડોક મરડાય ને, ડોક બેસી જાય, ડોક મરડાઈ જાય, એમ જગતની જે આપણને રુચિ પડેલી છે ને એની ડોક કંઈક સમજાણું વડીલોને ભાવવાસન થાય તરત જ. અરે કશાયોની ડોક મરડાઈ જવી જોઈએ, ઈજ તો મરડાતી નથી, એના ભોગે આપણી તત્વજ્ઞાનની ડોક મરડાઈ છે. સાંભળવા સમય નથી. હા, ગુરુદેવશ્રીના કાળે, ગુરુદેવશ્રી તો દરેક પ્રવચનમાં શેઠિયાઓનું નામ લઈ લઈને તો ઠપકો તો આપતા છે, કહેતા હા હા સાંભળવું જોઈએ. જેના જીવનમાં હજી કલાક બે કલાકનો સત્સંગે નથી, હા, સતનો શ્રવણે નથી, કેદી સાંભળશે, કેદી સમજશે, કેદી અંદરમાં ઉતારશે, કહેતા હોય કે નહીં? હા, તો કોઈ આમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને, ઉદ્યોગપતિને
હા, એ કહેતા હોય કે ભાઈ આ કરવું જોઈએ, સાંભળવું જોઈએ. તો કોઈ ઉંમરવાળા હોય, ગુરુદેવશ્રીની ઉંમર હમ ઉમ્ર લાયક કોઈ હોય ને એવા, તો એમણે અતિ સાહસ કર્યું હોય. ગુરુદેવશ્રીને એમ કીધું, ધંધો કરી જાણો તો તમને ખબર પડે. ઓલું બોલે છે શેઠ, કોને? ગુરુદેવને. ગુરુદેવ અરે અરે જુઓ તો ખરા, પંચમ કાળમાં કેવા પેદા થયા છે. તમે સ્વાધ્યાયની વાત કરો છો, તમે સાંભળવાની વાત કરો છો, અમારી પાસે તો મરવાય ફુરસત નથી, ટાઈમ નથી, મરવાય સમય નથી. પણ ગજબની વાત છે, જ્યારે મરણકાળ આવે ને ત્યારે એની પાસે સમય જ સમય હોય છે, પણ મરવા સિવાય પછી બીજું કાંઈ એને કરવાનું હોતું નથી. દેહ છૂટશે, પૂછીને છૂટશે, કહીને આવશે. હા, નહીં આવે ને. કૃપાળુદેવે લખ્યું છે, મરણ પૂછીને નહીં આવે, દોડીને આવે. કોરોનાના કાળમાં કેટલાના ભલભલા સમજાય છે એમના જીવનમાં, બારણા ખટખટાવીને નહીં, બારણા ખોલીને. હમણાં અમદાવાદમાં મેં ઘરમાં એવો દાખલો, જેની ઘરે મેં ઉતર્યો હતો, મને કહે કે સુનિલભાઈ કે અમારા ઘરમાં નોકર ચાકર દીકરી દીકરા બધાય રોજ મંદિરે જાય આવે, હું 18-20 દિવસ સુધી રસોડામાંથી બહાર નહીં નીકળી, ઘરનાને કોઈને કોરોના ન થયું અને મને થયું. પછી મેં કીધું, બેન હું કહું થવા કાળ. હા, સમજાય છે? जो होना है सो निश्चित है, केवल ज्ञानी ने गाया है. समझाय છે? हाँ. उस पर तो ध्यान दिया न प्रभो, परिवर्तन का अभिमान किया. परिवर्तन का अभिमान, હું આમ કરીશ, હું એમ કરીશ. હા, વાળે પૂછીને ધોળું ન થાય. એક વાળ અડધું ધોળું અડધું કાળું. એ કાળાશ અને ધોળાશ વચ્ચે કેવી મિત્રતા છે, જેવી કે જ્ઞાન અને વૈરાગ્ય વચ્ચેની મિત્રતા છે. અરવિંદભાઈ, એ કાળાશ અને ધોળાશ વચ્ચે, અને ઓલી ધોળાશ છે ને, એ ધોળાશ ઓલી કાળાશને કહે, તમે તો દીક્ષા લઈ લીધી, હવે અમે રહી ગયા. જોત જોતામાં આખું વાળ ધોળું થઈ જાય છે. અને એક વાળ ધોળું થાય, પાડોશીને પણ રંગ લાગી જાય છે. કંઈક સમજાય છે? કાંઈક સમજાય છે? પાડોશના પણ વાળ બધા એક એક કરીને ક્ષુલ્લક અને ઐલક થતા જાય, બ્રહ્મચર્ય પ્રતિમા અંગીકાર કરતા જાય, પ્રતિમાધારી થતા જાય. અને પછી બધાય જ્યારે થાય એમાંના અતિ વૈરાગ્યવાળા, વૈરાગ્ય શિખરના શિખામણી એવા હોય ને, शिखर जी भाई साहब, उनमें से तो 5-25 तो ऐसे ही दीक्षा ही ले लेते हैं, वो जंगल में चले जाते हैं. સમજાય છે? અને એ 4-6 બધા દીક્ષા લઈ લે છે, તો બીજા બધાય કંઈક સમજાય છે, એ બધાય દીક્ષા લઈ લે છે. માથે સાવ ટાળ પડી જાય છે. એ ટાળ પડી જાય છે એને પરમાત્મ પ્રકાશની ભાષામાં કહેવાય ઉજ્જડ થયું ગામ. ગામ ઉજ્જડ થયું. પરમાત્મ પ્રકાશમાં બ્રહ્મદેવદત્ત સૂરીએ ટીકામાં એક વાત લખી છે, વસેલા ગામને ઉજાડે અને ઉજળેલા ગામને વસાવે એને જ્ઞાની કહેવાય. કોને જ્ઞાની કહેવાય? વસેલું જે ગામ છે ને, રાગ રંગ કામ ભોગ બંધન કથા સ્ત્રી પુત્ર પરિવાર, એ જે વસેલું ગામડું છે ને આખું, એ રાગ ગ્રામ, એ ગામડાને શું કરે? ઉજાડી દે. અને જે જ્ઞાન દર્શન સુખ વીર વગેરે જે વસવાટ નથી, એનો વસવાટ કરે. ચહેલ પહેલ એમની વધે. કંઈક ખ્યાલમાં આવે છે બધાને? हमें यहाँ अच्छा नहीं लगता, यहाँ हमारा कोई न दिखता. મારી સાથે ગાજો હો તમે લોકો, રિપીટ કરજો, ફરીથી સાંભળીને કરજો. हमें यहाँ अच्छा नहीं लगता, બોલો.
हमें यहाँ अच्छा नहीं लगता, यहाँ हमारा कोई न दिखता, यहाँ हमारा कोई न दिखता। मैं तो धारूं दिगंबर वे, रहूँगा मैं तो निज घर में। मैं तो धारूं दिगंबर वे, रहूँगा मैं तो मोहे भावे न भैया थारो दे, रहूँगा मैं तो निज घर में. એમ થવું જોઈએ. અંદરમાં નિરંતર વૈરાગ્યની ધારા વહેવી જોઈએ. વૈરાગ્યની ધારા અંદરમાં સ્વરૂપમાં સ્પર્શવી જોઈએ. જગતની રુચિ એની ડોક મરડવી જોઈએ. તું રૂચતા થાય ક્યારે? જગતની રુચિ ક્યારે છૂટે? જ્યારે સમજાય છે. એક વાક્ય સાંભળ્યું છે બેટા? હા, મંદિરનો દરવાજો દૂર લાગે તો સમજો નરકનું બારણું નજીક છે. પ્રકાશભાઈને ફેક્ટરી દૂર નથી લાગતી, શોરૂમ દૂર નથી લાગતું. દર્શન કરવાની વાત આવે ને તો દૂર શું દેખાય? મંદિર. તો સમજી જ લેવાનું નરકનો દરવાજો નજીક છે. તું રૂચતા જગતની રુચિ આળસે સૌ. ત્રણ વાત થઈ. સુણે તને રસ નિબંધ શિથિલ થાય. બરાબર. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આળસે સો. તું રીઝતા. જ્યારે તું રીઝાઈ જાય છે ત્યારે સકળ જ્ઞાયક દેવ રીઝે. મીરાબાઈનું ભજન ગુરુદેવશ્રી ગાતા. મીરાબાઈનું ભજન. મીંડોળ નહીં બાંધુ રે રાણાજી, મીંડોળ નહીં બાંધુ રે, મારા પ્રીતમને સંગ મીંડોળ બાંધી રે. મેં મારા પ્રાણ પ્રિય પ્રીતમ, મારા પ્રાણનાથ, હા, ઈષ્ટ દેવતા સાથે મેં મીંડોળ બાંધેલ છે. હવે તમારી હારે અમે મીંડોળ, એમ રાગનો મીંડોળ હવે અમે નહીં બાંધીએ, કેમ કે અમે હવે વૈરાગ્યને વિતરાગતાના મીંડોળ બાંધેલ છે. ખ્યાલમાં આવ્યો? આખી જીવનમાં ક્રાંતિ કેવી થાય. તો જ્યારે પણ આ સમયસાર સુધી બોલો. કદાચ મેં મારા જીવનમાં પહેલી વખત આની વ્યાખ્યા આવી કરી છે. સહેજે કંઈ કોઈ પ્લાનિંગ નહીં, કાંઈ નહીં. સુણતા સુણતા જાણતા થાવ, જાણતા જાણતા રૂચતા થાવ, રૂચતા રૂચતા રીઝતા થાવ, રીઝતા થાવ, પછી સમયસારની સ્થિતિ પૂરી થઈ જાય છે. કુંદ કુંદ રચો શાસ્ત્ર, પછી તો પુરુષ થઈ જાય છે. હા, ખ્યાલમાં આવે છે. કહેવાનો અર્થ એવું છે. હવે આ વિષય જુઓ. પ્રશ્ન હતો પાના નંબર 3 ઉપર. પ્રશ્ન દેખાય છે આપ સૌને? વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે. મારી સાથે સાથે આપ થોડોક પ્રોનાઉન્સિએશનનું ઉચ્ચારણ કરતા જાઓ, એટલે દ્રવ્ય શ્રુતનો લાભ આપને પણ થાય. બરાબર? નહીં તો હું ગુણસ્થાન 6માં અને આપ સૌનું ગુણસ્થાન 7મું, મજા નહીં આવે. હા, સમજાય છે? હા, જરીક એસી બેસી ન હોત, ગરમી થાત તો હાય હોય થાય, એટલે મને એમ થાય કે બધાએ જાગે છે. એટલે આપ પ્રસુપ્ત દશામાં નહીં રહો, ચાર્મિંગ દશામાં રહેજો. થોડુંક સાથે સાથે ભક્તિ આ તે કંઈક બોલીએ ને તો સાથે રહો, તો આપણે આમ બિલકુલ આમાં ઓળ ઘોળ થઈએ. ઠીક? પ્રશ્ન વાંચીએ બધા એક સાથે. વિકલ્પમાં તત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે, પણ તત્વ નિર્ણય સુધી પહોંચાતું નથી. વિકલ્પમાં તત્વના વિચારો સિવાય લાંબુ કાંઈ દેખાતું નથી. તો શું કરવું જોઈએ? ગઈકાલે આ પ્રશ્નની બધી વાત કરી હતી. પ્રશ્નમાં 2 એંગલ છે.
વિચારોમાં તત્વ જ છે એમ બોલનારની વાત ચાલે છે આ કે અમારા વિચારોમાં તો શું છે, કદાચ સફેદ જૂઠ પણ હોઈ શકે. કે ઘણા લોકો એમ કહેતા હોય છે, ઘણા મિત્રો એમ કહેતા હોય, મેં તો પર્સનલી કોઈને અહીંયા ઓળખતો નથી, ઓળખવી નથી, ઘણા એમ કહેતા હોય, સુનિલભાઈ અમને તો છે ને ગુરુદેવશ્રીને સાંભળવું બહુ જ ગમે, પણ છે ને સમજાય છે, સવારે 7:02 લોકલ પકડવાની હોય. તમે વિચાર કરો, ઈચ્છો જો પરમાર્થ તો શું લખ્યું છે કૃપાળુ દેવે? સતીશભાઈ, હા, ઈચ્છો બોલો, જો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. જો એક જ ઘા, તને પરમાર્થ જોઈએ છે ને તો કર પુરુષાર્થ. જો ઈચ્છો છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અને પછી ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્માર્થ. આ બધી ભવ સ્થિતિના નામ છે. ઘરે દીકરી છે, ઘરે મહેમાન છે, મહેમાન તો અનાદિના છે. અરે કશાય કોણ છે? મહેમાન જ છે કે નહીં? ક્રોધ, માન, માયા, લોભ, ધંધા, વ્યાપાર, બધા સાંસારિક પ્રવૃત્તિ અનાદિકાળ, પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, પરાવર્તન શું છે? એ અનાદિકાળના મહેમાન જ છે. પ્રકાશભાઈજી, મહેમાન ગતિ કરતા કરતા યજમાન ગતિ બાકી રહી જાય છે. શું સમજાણું? મહેમાન ગતિ કરતા કરતા યજમાન ગતિ બાકી રહી જાય છે. દીકરાની શાદી લગ્ન હોય, એકનો એક દેવનો દીધેલો, દુનિયાની ભાષામાં, આપણી ભાષામાં નહીં. આપણી ભાષામાં કોઈ દેવ વેવ દેતા નથી, બરાબર? હા, તમે મારા દેવના દીધેલ છો. એ દીધેલો જ છે સતીશભાઈ, મોહરૂપી દેવતાએ દીધેલ છે. હા, એક વાત પૂછું આપ સૌને, ઘણા વડીલો બેઠા છે. હા સાહેબ, સંયોગ મળવા ગૌરવની વાત છે કે કલંકની વાત છે? બોલો અરવિંદભાઈ, બોલો. જાઓ યોગસારને પૂછો, યોગિંદુ દેવને પૂછો. શરમજનક જન્મો નહીં પીવે જનની ક્ષીર. આ બોલો, અંદરથી સ્વીકાર તો કરવું જ પડશે. જન્મ એ શરમજનક છે, જન્મ કલ્યાણક ગૌરવશાળી છે. ઉજવાય છે શું? જન્મ કલ્યાણકો ઉજવાય છે, ખ્યાલમાં આવે છે. અને અષ્ટદ્રવ્યો વડેની પૂજામાં સૌથી પહેલો મંત્ર શું બોલીએ છીએ આપણે? જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિરોપામિતિ સ્વાહા. ખ્યાલમાં આવ્યો? અરે જે આત્માની વાત કરે, તત્વની વાત કરે, તત્વને સમજે, તત્વમાં ઓળઘોળ થાય, એનો જન્મ મરણનો ક્ષય થયા વિના અશેષ કર્મનો ભોગ છે. ભોગવું અવશેષ રે, તેથી એક જ ભવને ધારીને જાશો. વાહ! આપણને તો હોશો અમેરિકાની છે, આપણને તો હોશો ઓસ્ટ્રેલિયાની છે અરવિંદભાઈ. હા, અને આવા છોકરાઓને આગ્રાની હોશો છે. હા, દિલ્હીના કુતુબ મિનારની હોશો છે. અમારો એક મિત્ર બહુ મજાક કરતો, એ કહે છે કે कुत्ता बीमार है दिल्ली में. શું સમજાણું? कुत्ता बीमार है दिल्ली में. હા, એટલે શું પૌદ્ગલિક રચના સિવાય શું છે? જયેશભાઈ, તમારા બંધુરાજ, જ્યારે અમે લોકો કલકત્તા પહેલી વખત ગયા, અમે સાથે બેઠા હતા બધા, ભરતભાઈ અને સુરેશભાઈ અને બાલચંદભાઈ અને બધાએ સાધર્મી મોક્ષ, 7-8 વર્ષ પહેલાંની વાત છે. તો અને सुरेश भाई वगैरह गए, पंडित जी आपके पास टाइम है तो हावड़ा ब्रिज देखने जाना है. मैंने उनसे कहा स्थूल स्थूल स्कंद हमें देखने में रस नहीं है. स्कंद के 6 प्रकार हैं. स्कंदना કેટલા પ્રકાર છે? હા, स्थूल सूक्ष्म, स्थूल स्थूल, सूक्ष्म सूक्ष्म, स्थूल सूक्ष्म અને
સૂક્ષ્મ સ્થૂળ 6 પ્રકારના સ્કંદો છે. પૂતગલમાં શું જોવાનું આપણે? હા, હાવડા બ્રિજમાં લોખંડ સિવાય બીજું શું છે? એમાં મારું જ્ઞાન થોડુંક જડેલું છે. હા, ઓલા ફ્રેન્ચમાં કયું છે એફિલ ટાવર. એફિલ ટાવરમાં આયરન સિવાય, લોખંડ સિવાય બીજું શું છે? ખ્યાલમાં આવે છે. આપણા પૂજ ગુરુદેવશ્રી કહેતા, ભાઈ આ બગીચામાં લીલી ઘાસ જોઈને તને એમ થાય ને કે વાહ શું ગ્રીન લોન છે ભાઈ. કાં તો તું એમાંથી આવ્યો છે, કાં તો એમાં જવાની તૈયારી છે. કોણ કહે આ વાતને? હાથેળી જોઈને મને એક વાત યાદ આવે. બેનશ્રી કહે, તારું ભવિષ્યનું ચિત્રામણ. સમજાય છે? તારા ભવિષ્યનું ચિત્રામણ કોઈની સાથે આવવાના નથી. કોઈને માટે કામ કાંઈ આવવાનું નથી. પોતાના પરિણામો, પોતાની પરિણતિ એ પોતાની સાથે આવવાની છે. સમજાય છે? સજ ધજ કે जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी. હમણાં અમદાવાદમાં એક ભાઈ મને કહે કે પંડિતજી કરોડોની સંપદા તોય સરકારના ખર્ચે હોસ્પિટલાઇઝ થવું પડ્યું કોરોનાના કાળમાં. શું કીધું? કરોડોની સંપદા પૈસા ઘરમાં પડ્યા રહ્યા અને સરકારના ભરોસે હોસ્પિટલમાં એડમિટ થયા અને વડીલ ગુજરી ગયા તો એનું મૃત શરીર પણ ઘરવાળાને આપવાની ના. શું સમજાણું સતીશભાઈ? માથું આમ ઉપલું માળ જે છે ને સાવ વેક્યુમ થઈ જાય. પ્રકાશજી વિચારીએ, સોચીએ. હા, सज धज के जिस दिन मौत की, सज धज के आई ना कोरोना बन के, सज धज के जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी. छोटा सा तू कितने बड़े अरमान है तेरे, छोटा सा तू कितने बड़े अरमान है तेरे, मिट्टी का तू सोने के सामान है तेरे. बना है मिट्टी का और पेन कैसी चाहिए? सोने की. चमची कैसी चाहिए? चांदी की. हाँ, और कप रखा भी कौन सी? इटालियन. कहाँ की हो? सिंगापुर वाली कौन सी? हाँ, बोन चाइना की. सोचो तो सही, अपना वैभव भोग विलास कैसा है. हाँ, रमेश भाई, गुरुदेव श्री ने જ્યારે માતા બહેનો ઘરે આહાર માટે ઓરાવતા ને, હા, ત્યારે ચાંદીની થાળી, સોનાની ચમચી, બરાબર, એના વાસણો. મને ઘણી વાર વિચાર આવે, મને વ્યક્તિગત વિચાર આવે, ગુરુદેવશ્રીને ચાંદીની થાળીમાં ખાવામાં કેટલો રસ, સોનાની ચમચીથી ખીર ખાવામાં કેટલો રસ. એને અડે નહીં, એને લાત મારીને તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં બેસીને પરિવર્તન કર્યા. કંઈક સમજાય છે? પોઈન્ટ સમજાય છે? હા, આજ સવારના પ્રવચનમાં ન કીધું? 63 થી 68, 5 વર્ષે પૂરા નહીં અરવિંદભાઈ, 4.5 વર્ષ. મારી પાસે નોંધ છે એની. 4.5 વર્ષ માત્ર પેઢીએ રહ્યા. આપણા તો 50 ને 50 વર્ષો નીકળી ગયા. હા મિલિંદભાઈ, તોય આપણે ગૌરવથી પ્રાઇડ ઓફ ઘાટકોપર. શું કહીએ આપણે? પ્રાઇડ ઓફ ઘાટકોપર. અમારા બાપુજી આજથી 75 વર્ષ પહેલાં આ પેઢી રાખી. સુનિલભાઈ, હું આ પેઢીએ છે ને છેલ્લા 45 વર્ષથી, તમારી ઉંમર કેવડી? 55, એટલે 10 વર્ષની ઉંમરથી ધંધો ચાલુ. તો જેની આવી અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય હોય એને તત્વજ્ઞાન રૂચે ક્યાંથી? એને તત્વમાં રસ પડે ક્યાંથી? અને ગુરુદેવશ્રીએ ધંધો કેટલા વર્ષ કર્યો?
તમે જેટલા જે વડીલો બેઠા છો આ વાત વિચારજો ચોક્કસ સતીશભાઈ. કેવળ પોણા 5 વર્ષ ગણો, 5 વર્ષ ધંધો. આપણા તો 50 વર્ષ થયા. અરવિંદભાઈ બોલે 50 વર્ષનું તો એમનું વાંચન હતું અને આપણા જીવનમાં તો હજી વાંચન ચાલુય નથી. તો પ્રશ્ન તો જાતને પૂછવા જેવું છે. કેવળ ગુરુદેવ 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 કરતા કાંઈ થવાનું નથી. અને એક વાત યાદ રાખજો, મેં હમણાં કીધું હતું ત્યાં ગુરુદેવ શ્રી એમ કે ને 2-4 કલાક તો બોલો તો એકવાર. હા બેન જીનલબેન, મને આ લોજિક મને બહુ ગમે. ગુરુદેવ શ્રી એમ બોલે 2-4 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ. મને ગુરુદેવ શ્રીને પ્રશ્ન પૂછવાનો મન થાય. જો હું હોત રૂબરૂ તો બહુ વિનયથી મેં પૂછ્યું હોત, સ્વામીજી અમારા માટે 2-4 કલાક જ, તમે તો 10-12 કલાક. શું સમજાણું? તમે તો 10-12 કલાક એમાં ને એમાં ઓળઘોળ, અને અમારે માટે આવડું જ કેવડું 2-4 કલાક. પણ ઘણા કમનસીબ એવાય છે જેના જીવનમાં કલાકનો સ્વાધ્યાય અને ચિંતનનો અવસર નથી. એટલે બેનશ્રી જો આમાં કહે છે પોતાના પુરુષાર્થની મંદતા છે. જયેશભાઈ, સુનિલભાઈ ગમે તેટલી વાર આવે અને ગમે તેટલી વાર કહે, जयेशभाई वही पाछो कहे सुनील भाई आपकी बात बिल्कुल सही है, आज से 10 साल पहले भी आपने यही कहा था, मैं अब चालू करूँगा। हर साल हम आया करेंगे, हर साल हम कहा करेंगे, आप भी हमसे वादा किया करेंगे, अब हम चालू करेंगे। और हमें इस बात का पता है आपके भाग्य के बिना, आपके पुरुषार्थ के बिना काम कभी चालू होने वाला नहीं है। आ तो एक मित्रनी मैं बात करूँ छूँ, पैसा में, धंधा में, व्यापार में, बिजनेस में हाँ केटलू माथू मारीए छे आपणे। एटले ज बेनश्री आमां कहे छे कि भाई पोताना पुरुषार्थनी मंदता छे, एमां कोई कर्मनो उदय बुदय कांई नडतो नथी, कोई संयोगो नडता नथी। आजे मारे समझो बायपास सर्जरी मारे कराववानी छे, बोलो सतीशभाई, हाँ मने हमणां ज छातीमां दुख्युं, तमे होस्पिटलमां बताव्युं, डॉक्टरे कीधुं आवती काले बायपास सर्जरी करावी पड़शे, प्लेननी टिकिट होय, गमे त्यां देश दुनियामां मारे जवानुं होय, बोलो मारे बायपास सर्जरी कराववानी के मारे प्लेननो सफर करवानो? बोलो तमे शुं करवानुं बताओ, शुं करीए छीए आपणे बताओ? मरता क्या नहीं करता, शुं कीधुं? मरता क्या नहीं करता। सांसारिक जीवन माटे तो अपनी पासे समय छे, पण अहींया आपणे पुरुषार्थ गुमावीने बेसीए छीए। आमां तो आपणे पुरुषार्थ अने उद्यम गुमावीने बेसीए छीए। लाव्या था केटला ने लई जवाना केटला, लाव्या था केटला ने लई जवाना केटला, आखर तो लाकड़ा ने छाड़ा रे जरा सरवाड़ा मांडजो। हवे तो ये क्या नसीब में छो भाई जी? हाँ लाकड़ा ने छाणा छे बरोबर, अने इलेक्ट्रिक में ओला में पधरामणी करवा माटे जे आवे ने अंत्येष्टि संस्कार में, एमनी पासे समय क्या छे? अमेरिका में तो केवी हालत छे बधाई जाणो छो सारी रीते, 6-6, 8-8 महीना पहला तो लाइन में ऊभું રહેવું પડે। मैं हमणां ज कोई एक मित्र साथे मारी बात थई अमेरिकाना, ए मने कहे सुनील भाई बधी दशा समझवा जेवी छे, ओला हॉस्पिटल वाळाने ओलाने एम्ब्युलन्स वाळाने पैसा वैसा आपीने के एमां जे खर्चो आवतो होय ए तमे बधुं पतावो, हवे वात पूरी, अमे अमारा धंधामां कोईने माटे कोई पासे समय नहीं। समझाय छे? अने दरेके दरेक ज्ञानी पासे समयनो सार छे। रागी द्वेषी जीवो पासे कोईने माटे समय नहीं, अने ज्ञानीओ पासे समयना सार सिवाय बीजुं कांई नथी। आ विचारवुं तो पड़शे ज। अंदरमां आम जेने कहेने घा वाग्या विना आम काम आगळ वधवानुं नथी। पोताना पुरुषार्थनी मंदता छे एटले आगळ जई शकतो नथी। पुरुषार्थ, एक बात याद आवी तत्वनी,
વીર શક્તિ આવે છે શક્તિઓમાં, 47 શક્તિઓમાં એક વીર શક્તિ. સ્વરૂપની રચના કરે તે વીર. બરાબર? સ્વરૂપની રચના કરે તે વીર. ગુરુદેવશ્રી એનો એક નેગેટિવ એપ્રોચ પણ બતાવતા હોય છે. રાગની રચના કરે તે નપુંસકતા. શું કીધું? રાગની રચના કરે શુભ ભાવ અશુભ ભાવ, એની રચનામાં વીર વેડફાય, એ વીર ન કહેવાય, એ નિર્વીર્યપણું કહેવાય. સમજાય છે? તો ધંધા વ્યાપાર બાહ્ય પ્રવૃત્તિ માટે આજે પુરુષાર્થ નથી કરતો, ઉદ્યમ નથી કરતો, અવળ ચંડાઈ નથી કરતો, અવળો પુરુષાર્થ નથી કરતો. ખ્યાલમાં આવે છે? અને સવળા માર્ગે સવળો પુરુષાર્થ કરવા માટે કેવો થંભી જાય છે ભવ સ્થિતિ આદિનું નામ લઈને. હા, હમણાં તબિયત ઠીક નથી. હું એમ કહું છું તબિયત ઠીક નથી ને તબિયત જ ન રહે તો કંઈક સમજાણું? તબિયત તો છે, તબિયત ઠીક નથી, બહાના કરો છો. તબિયત જ નહીં રહે અને એક દિવસ એવો આવશે ને, એક દિવસ તો એવો આવશે જ ને. કૃપાળુદેવનું એક વાક્ય છે બહુ સરસ કે દેહ તો છૂટશે. જોકે ગુરુદેવશ્રી પણ બોલે છે આ વાત. દેહ તો છૂટશે પણ દેહ છૂટે એ પહેલા તું દેહને છોડ, એ પુરુષાર્થની બલિહારી છે. प्रकाश भाई जी, धंधा और व्यापार तो हम आप लोगों को रिटायरमेंट तो दे ही देंगे. हम वे हमें रिटायरमेंट दें इससे पहले हमें उन्हें रिटायरमेंट दे देना है. तारा पुरुषार्थनी बलिहारी છે, તું એને છોડ. દેહ તને છોડે, છોડશે જ. દેહ તને છોડે એ પહેલા તું દેહને છોડ તો તારા પુરુષાર્થની બલિહારી. તો અહીંયા પુરુષાર્થની મંદતામાં જે સવળો સમ્યક પુરુષાર્થ, યથાર્થ પુરુષાર્થ, ગુરુએ કીધું ખૂબ મહેનત કરો તો તમે ભવ સમુદ્ર રૂપી સાગરને, નદીને તમે પાર કરો. મહેનત કરવી પડે. તો શિષ્ય દોડીને ગયો, નદી પાર કરવાનું હતું, કિનારે ઊભો થઈને કાંકરો ફેંક્યા કરે. ગુરુને એમ થયું કે શિષ્ય કેમ ના આવ્યો. જેમ જોયું તો એ કાંકરા વડે પુલ બનાવતો હતો. એણે કીધું કે તમે કીધું છે ને ભવ સમુદ્રથી પાર થવા માટે શું કરવું પડે? મહેનત કરવી પડે. હું મહેનત કરું છું. કેવી મહેનત છે બતાવો. આજે બહુ સરસ વાત આવી હતી ગુરુદેવના પ્રવચનમાં. સંસાર કોને કહેવાય? बायड़ी અને छोकरा અને संयोगों नाम संसार नहीं. शिखर चंद जी भाई साहब, मैंने आपसे कही थी उस समय, पर द्रव्य ते प्रीति जो है संसार अबोध. देचंद जी छाड़ा साहब ની पंक्ति છે આ. 12 ભાવનાઓમાં पंक्ति છે संसार भावना. पर द्रव्य ते प्रीति जो है संसार अबोध. ये अबोध संसार, अज्ञानमय संसार છે. તો પર દ્રવ્યો પ્રત્યેની જે પ્રીતિ છે એનું નામ સંસાર છે. પર દ્રવ્યોનું નામ સંસાર નથી. પર દ્રવ્યો પ્રત્યેની જે પ્રીતિ છે, જે રસ જે છે, મારાપણાના જે ભાવ છે એનું નામ સંસાર છે. માન્યતાનું નામ સંસાર છે, વસ્તુનું નામ સંસાર નથી. જો સંયોગોનું નામ સંસાર થાય તો સૌથી મોટા સંસારી ચક્રવર્તી થાય. કેમ કે ભરત પાસે શું હોય? ચક્રવર્તી પાસે શું હોય? શું હતું? 6 ખંડ હતું કે નહીં? 6 ખંડના અધિપતિ હતા ને. સોગાણીજી સાહેબને જ્યારે પૂછવામાં આવ્યું ભરત કોણ હતા, બોલો સતીશભાઈ, 6 ખંડના અધિપતિ કોણ કહે છે? 6 ખંડના અધિપતિ એ તો અખંડ આત્માના અધિપતિ હતા. દુનિયાને દેખાય છે 6 ખંડ સંયોગ, અને જ્ઞાનીને શું દેખાય છે? અખંડ આત્મા. એ ભરતને જ પૂછો ને તમે, તમને શું દેખાય છે? હમણાં ભરતના વૈરાગ્યના સંદર્ભમાં એક બહુ માર્મિક વાત વારંવાર વાંચવામાં આવી. 6 ખંડ જીતીને આવ્યા ભરત, મોઢું પડેલું. તો માએ પૂછ્યું, અરે તું તો ચક્રવર્તી છો, 6 ખંડના અધિપતિ, તમારો તો કેવી પ્રસન્નતા હોવી જોઈએ, તમારું મોઢું કાં પડેલું? તમે તો કેવા ભાગ્યશાળી કહેવાય. તો ભરત બોલે છે, માં
તું મને ગમે તે કહે, હું સાંભળવા તૈયાર છું, પણ મને ભાગ્યશાળી ન કહે. સતીશભાઈજી કેમ ખબર? ભરત શું બોલે છે? મારે તો 60,000 વર્ષ માટે લડવા જવાનું થયું. કેટલા વર્ષ? 60,000 વર્ષ માટે લડવા જવાનું થયું. અને મારા પિતાની વાણી સાંભળવા. કોણ પિતા? આદિશ્વર, હા, આદિનાથ ભગવાન. અરે ધર્મ પિતા તીર્થંકર ભગવાન આદિનાથ, એની વાણી, એની દેશના સાંભળવા માટે ગામ 24 કલાક હાજર. એમની વાણી કાને પડે છે, તત્વ સાંભળવાનો એમને લાવો મળે છે. ભાગ્યશાળી તો એ જીવો છે, હું તો ભાંગશાળી છું. કોણ છું? હું તો ભાંગશાળી છું. તત્વ જેને સાંભળવા મળે, તત્વ જેને સમજવા મળે, તે ભાગ્યશાળી છે. અને અંતિમ સત્ય તો એ જ છે, દાને દાને पे लिखा होता है. બોલો, દાને દાને पे એવું કંઈ નથી હોતું કે 2 કલાક વધારે કામ કરીએ તો 5-50 લાખ ઝાઝા મળશે, એવું નથી હોતું. કોઈ બંદૂક લઈને આતંકવાદી આવી જાય, એકલા બેઠા હોય, લાવો બધું કાઢ. આખા દિવસનું કમાવેલું પણ, આખી જિંદગીનું કમાવેલું પણ બધું. ખબર છે સતીશભાઈ, તમે તો સાક્ષી છો, નૈરોબી ગયા હતા ને તમે તો. હા, જેની ઘરે મર્ડર થયેલ છે ને 2 ભાઈઓનું, એ ઘરે હું જમવા ગયો હતો. મહેન્દ્રભાઈ નામ છે. 3 બંગલા મોટા. 3 બંગલામાં અત્યારે માંડ 4 જણા રહે છે. એક બંગલામાં કમસે કમ 50-100 જણા રહી જાય, એવડા મોટા બંગલાઓ છે. અને બંગલાની વચ્ચે 3 બંગલામાં કનેક્ટિવિટી માટે બેટરીવાળી રિક્ષાઓ છે. અંદર છતમાંથી જાય એક બંગલામાંથી બીજા બંગલામાં. અને કેનિયા, નૈરોબી એટલે કેનિયા કેપિટલ સિટી છે. કેનિયાની મોટામાં મોટી જે આપણી જે SBI રિઝર્વ બેંક કહેવાય, એવડી બેંકના મોટા CEO ટાઈપના, બહુ હાઈએસ્ટ પોસ્ટના એ ભાઈ. અને તમે જો એ જીવની પરિણતિ, મને કે પંડિતજી આમાં કાંઈ રાખ્યું નથી. અમારા બંને ભાઈઓ દુકાને હતા, ઓલા હાપસીઓ આવીને 2 ભાઈઓને ત્યાં જ મર્ડર. હમણાં જ 8 દિવસ પહેલાં ગુરુદેવશ્રીએ દાખલો આપ્યો, 2 ભાઈઓને મારી નાખ્યા. जिनलबेन ख्याल हसे आपने पण? हाँ, ख्याल में आवे छे. धड़कन में जिस दिन मौत की शहजादी, धड़कन में जिस दिन मौत तेरी गुनगुनाएगी, ना सोना काम आएगा. मिलिंदभाई, आ समझવું પડશે. આજે સમજો, કાલે સમજો, અનંતકાળ. પ્રકાશભાઈ, આ તત્વના આંગણા વિના, આ તત્વની સમજણ વિના, સત્સંગ વિના, ગુરુદેવશ્રીના ચરણોમાં આવ્યા વિના, દેવગુરુ ધર્મ પ્રત્યે સમર્પિત થયા વિના બેડો પાર થવાનો નથી. આજે થાવ, કાલે થાવ, અનંતકાળ પછી થાવ. જાગવું તો પડશે જ. હા, જાગરણમાં જ આ થાય. ઘોર નિદ્રામાં, હમણાં આપણે ભક્તિ બોલ્યા હતા ને, કેટલી સરસ હતી એમાં. હા, મને એક પંક્તિ તો મેં લીધી નહીં. ધન્ય મુનિ રાજ કા વહ જ્ઞાન, ધન્ય મુનિ રાજ કા વહ ધ્યાન, ધન્ય મુનિ રાજ કા જીવન, ધન્ય મુનિ રાજ કા અધ્યયન. વાહ, એમનું અધ્યયન ધન્ય છે, એમનું જીવન ધન્ય છે. અરે ધન્ય મુનિ રાજ કી નિદ્રા. વાહ, એમની નિદ્રા પણ કેવી છે? ધન્ય છે. ધન્ય મુનિ રાજ કી મુદ્રા, એમની મુદ્રાએ ધન્ય છે. આમાં સેંકડો બોલ છે આ સ્વાનુભૂતિ દર્શનમાં. મુનિરાજોના ધન્યતાને બિરદાવતા બોલો છે. વાંચો, ખોલો, એને ઓળઘોળ થાવ એમાં. હા, એટલે ભાઈઓ, આજે વાત પૂજબેન શ્રી સમજાવે છે, પોતાના પુરુષાર્થની મંદતા છે એટલે આગળ જઈ શકતો નથી. અબ્દુલ કલામ સાહેબને કયા કરોડપતિ બાપનો વારસો મળ્યો હતો? જાણો છો ને બધા અબ્દુલ કલામ સાહેબને તો? પ્રકાશભાઈ, ખબર છે? મદ્રાસ, ચેન્નઈ યુનિવર્સિટીથી સાયન્સના ફાઇનલ ફોર્મ ફિલઅપ કરવા માટે પૈસા નહોતા. બેટા, ખબર છે તને? હા, એમની બહેન ઝવેરી, એ બહેને પોતાની બંગડી ગીરવી મૂકી. હા,
અને હા બેંકમાં મૂક્યા ને એના પૈસા આવ્યા, યુનિવર્સિટીના ફોર્મ ભર્યા, યુનિવર્સિટી ટોપ કરી ગયા, સાયન્ટિસ્ટ અને મિસાઇલ માઇન અને આન ફલાણું ઢીકણું બધું થયું. વિચાર કરો તમે, લાલ બહાદુર શાસ્ત્રી સૌથી ઓછી હાઇટવાળા PM હતા ને, લાલ બહાદુર શાસ્ત્રી, પંજાબ કેસરી. 8, 9, 10th 3 વર્ષ પહેરવા માટે એક જ શર્ટ હતી એમની પાસે. હા, મોદી સાહેબની વાત જુદી છે. એમની પાસે કોટીઓ જ એટલી છે કે ભારતભરના બધી ગરીબોને કામ આવી જાય. પ્રકાશભાઈ વાત સાચી કે નહીં? હા, મિચ્છામી દુક્કડમ દુઃખ લાગે. તો વિચાર તો કરો, એક PM ઓલા, એક PM આ. આપણે તો લાલ બહાદુર શાસ્ત્રીની વાત કરી, 3 વર્ષ એક જ શર્ટમાં. અને ગજબની વાત, એની આત્મકથા તમે ક્યારેક કાઢીને વાંચો, આંખમાંથી આંસુ આવી જાય. જીવન જીવવાની કળા મળી જાય સતીશભાઈ. રોજ સ્કૂલે મોડે જાય, કેમ કે નદી તરીને જવાનું. કેમ? હવે નદી તરીને જાય તો શર્ટ તો ભીની થાય, કિનારે જઈને એને સૂકવે, પછી શર્ટને પહેરીને સ્કૂલે જાય તો મોડા પડે, ગુરુજી રોજ ટોકે. અરે આવા અભાવમાં ભણીને પણ ભારતના વડાપ્રધાનના પદ સુધી જઈ શકે. આજે આપણે બધાએ સુવિધા ભોગી થયા છીએ. પ્રકાશભાઈ, માનો ન માનો માટે પાંગળા થયા છીએ. સુવિધા ભોગી થયા છીએ એટલે પાંગળા થયા છીએ. ઘરે એસી, કારમાં એસી, બસમાં એસી, ટ્રેનના સફરમાં એસી, એરોડ્રામમાં એસી, ફ્લાઇટમાં એસી, મોક્ષમાં એસી નથી. હા, એટલે વિચારજો કેટલી સુવિધા, કેવા સુવિધા ભોગી. આપણને ચાલે છે એના વગર એમ થાય હાય હોય કરી મૂકીએ આપણે. મેં તો ઘણી વાર એક વાત કરું છું, જ્યારે પણ ઉપસર્ગ અને પરિસર જેવી પાપોદયની પીડા, રોગ આદિકથી ઘેરાયેલા હોઈએ, બરાબર, પૈસા લૂંટાઈ જાય, ધંધોમાં ખુવારી થઈ જાય, આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સિવાય મુનિરાજને કોઈને યાદ નહીં કરવાનું. કેમ કે મુનિરાજના જીવનમાં ન પહેરવા માટે વસ્ત્ર, સમજાય છે, કોઈ વસ્ત્ર નહીં, પાત્ર નહીં, ઘર નહીં, પરિવાર નહીં, એકલા અટુલા. હા, भेद ज्ञान की ज्योति जलाकर शुद्धात्म में रमते हैं, शुद्धात्म में रमते हैं. क्षण क्षण में अंतर्मुख हो सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें. केवी निश्चित दशा હોય. હા, જંગલની વાટે એકલા જ ચાલ્યા રાખે. હા, એકાકી વિચરશો વળી સ્મશાનમાં. અને વાઘ અને સિંહ મળે તો શું ફીલ થાય? જાણે પામ્યા મિત્રનો. અને આપણે એકલા ઘરે હોઈએ ત્યારે ઘરની ભીતો આપણને ખાવા દોડે. દીકરા વિના ચાલે નહીં, દીકરી વિના ચાલે નહીં. હા, એકબીજા સાથે જગતના રાગી જીવોને રાગના સંયોગો વિના ચાલે નહીં. અને વૈરાગી અને વીતરાગી સંત સાધકોને વૈરાગી વિના નહીં ચાલે. સમજાય છે? તો રાગીઓની પુરુષાર્થની મંદતા છે. જો આગળ જઈ શકતો નથી. તત્વનો અભ્યાસ છે, અનાદિકાળનો અભ્યાસ છે, સાંભળેલું છે, બધું ઘણું બધું કર્યું છે, એટલે તત્વના વિચારો કર્યા કરે. એમાં કાંઈ દાળિયા વળવાના નથી. યાદ રાખજો, તત્વ શ્રવણ જુદું છે, તત્વ વિચાર જુદું છે, તત્વ ચિંતન જુદું છે, તત્વનો પ્રયોગ જુદું છે. જનરલબેને આપણે જે બપોરનો વિષય લીધું છે, શું વિષય છે? બરોબર, શાસ્ત્રાભ્યાસ, તત્વ વિચાર, આત્માનુભૂતિ અને તત્વ વિચાર. તો આત્માનુભૂતિ પૂર્વે તત્વ વિચાર કેવા હોય? હા, એ પ્રકરણમાં કદાચ આવેલું હોય, આવશે. તત્વ વિચાર છૂટ્યા વિના આત્માનુભૂતિ નહીં થાય. સમજાણું શું કીધું?
કેમ કે એ વિચાર પ્રક્રિયા છે, એ ચિંતન પ્રક્રિયા છે, એ પૂર્વ ભૂમિકા છે. એને જ પકડીને બેસશું, સમજાય છે? તો અંદરમાં જવાશે નહીં. ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક વાતો છે. આત્માનુભૂતિ ખરી, પણ આત્માનુભૂતિની અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય છે તત્વ વિચાર. એના પહેલા તો છે તત્વ શ્રવણ, અને તત્વ શ્રવણ પહેલા છે દુકાન ધંધાના બારી બારણા બંધ કરો, મંદિરના પગથિયા ચડો, સ્વાધ્યાય ભવનના પગથિયા, કે શટર બંધ કર્યા વિના, જો ધંધાના શટર બંધ કર્યા વિના, પ્રકાશભાઈ જીન મંદિરના શટર કેવી રીતે ખોલશો? કંઈક સમજાણું શું કીધું? પગથિયા કેવી રીતે ચડશો? અને મંદિરના પગથિયા જ નહીં ચડો તો ઓલો શ્રવણનો ભાગ્ય ક્યાં? શ્રવણનો તત્વ શ્રવણનો ભાગ્ય નથી તો તત્વ વિચારનો અહોભાગ્ય ક્યાં? તત્વ વિચારનો અહોભાગ્ય નથી તો તત્વનો મનોમંથનનો અહોભાગ્ય ક્યાં? તો તત્વાનુભૂતિ તો ઓર આગળની વાત છે, જેને આત્માનુભૂતિ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે બધાને? આ કલાક 2 કલાકના શ્રવણથી કાંઈ નહીં થાય. ગુરુદેવશ્રી કે કુંવરજીભાઈનો દાખલો આપીને, ગામમાં કોઈ સાધુ આવે તો અમે તો એમની વયાવૃત્તિ કરવા માટે નીકળી ગયા, અને કુંવરજીભાઈ સવારથી સાંજ સુધી આવે જ નહીં. રાત્રે પછી સભામાં આવે, ઓલા મહારાજ કહે, જો આવ્યા. કોણ આવ્યા? રાતડિયા. કોણ આવ્યા? શું આ રાતડિયા એટલે શું થાય ભાઈ? અરે શબ્દનો અર્થ તો સમજાણો ને? હા, રાતના આવવાવાળા, એમ રાતડિયા. આખો દી કોઈ કિંમત નહીં, કોઈ કદર નહીં. એટલે આ તો ખરેખર હું કહું ને, કૃપાળુદેવની ભાષામાં આ જેવી જગતના અભિપ્રાયે શાસ્ત્રો વાંચ્યા છે, જ્ઞાનીના અભિપ્રાયે આ જીવ કોઈ દી શાસ્ત્રો વાંચ્યા નથી. જગતને જે રૂડું લાગે તે અનંત વાર કર્યું છે, પણ જે રૂડું છે એ એકે વાર આ જીવે કર્યું નથી. તો એ કુંવરજીભાઈને ગુરુદેવશ્રી, ભાઈ આખો દી આ ધંધો 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 ધંધો, મને તો ભાઈ એવું લાગે છે મરીને તમારો ઢોરનો અવતાર નક્કી છે, પશુમાં જવાના છે. માંસ માછલા ઈંડા ખાતા નથી એટલે નરકમાં તો વાણીઓ જાય નહીં. હા, સમજાય છે? અને એવા કોઈ વૈરાગીના પરિણામો નથી કર્યા કે દેવગતિમાં તમે જાઓ, એવું તો કંઈ દેખાતું. મનુષ્ય ગતિએ નથી, સરળતાએ નથી, સંયમની ભાવના નથી, મોક્ષની કામના નથી, તો મનુષ્યમાં જાય તો 3 ગતિ તો ગઈ, હવે રહી એક જ ગતિ. કઈ? કેમ ભાઈ? શું નામ આપનું? મિતેશભાઈ. મિતેશભાઈ, હા, તો ધંધા વ્યાપારમાં મિતપણું તો જોઈએ ને. મિત એટલે મર્યાદા. એ મર્યાદા તો રાખવી પડે ને. પરિણામોની આડોડાઈ જ કરી છે, તો આડોડાઈના ફળમાં ગતિ કેવી મળે? ભૂંડની ગતિ મળે. તો વિચાર તો કરો. અને એ કુંવરજીભાઈ, સતીશભાઈ ખ્યાલ હશે, એ કુંવરજીભાઈ મરતી વેળા એમ કહેતા, દેહ છૂટવાના કાળે એમ કહેતા, મને મારું કરવાનું કોઈએ કીધું નહીં. અલ્યા પણ તને કીધું તું ને? ગુરુદેવશ્રી કહે, તને તે દિવસે કીધું તું ને કે તું તારું આત્માનું કર. ગજબની વાત હોય છે. દાંત હોય તો જીવ પાસે ચણ નથી, અને ચણ હોય તો દાંત નથી. અને ઘણા તો અભાગીયા એવા છે, દાંતે છે અને ચણ છે, પણ ચાવવાની બુદ્ધિ નથી. મેં બહુ મોટી વાત કહી ગઈ, તો યાદ રાખજો, બહુ માર્મિક વાત છે. दांत हो तो, हाँ, चना नहीं है, चने हो तो, शिखर जी भाई साहब, चने हो तो दांत नहीं है. और कई तो भाग्यशाली ऐसे जिनके पास दांत भी है, जिनके पास समयसार रूपी चना भी है, लेकिन हमें चबाना नहीं है, हमें नहीं खाना है. भव का किनारा बहुत दूर है. ખ્યાલમાં આવે છે? પ્રકાશભાઈ કંઈક મગજમાં પ્રકાશ પડે છે? હા, તમે તો બહુ હોનહાર જીવ દેખાવો છો. કેટલી અંદરમાંની આમ આપણને લાગણી, જે સ્વરૂપ સમજાવીના, ત્યાંથી તો શરૂ કરી છે. હા, પામ્યો દુઃખ આનંદ, એને એમ પણ લેવાનું, જો સ્વરૂપને સમજો નહીં પામીશ દુઃખ અનંત.
એનું એનલાર્જ ફ્યુચરમાં કરવાનું. થોડું કહ્યું ઘણું કરીને જાણજો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો. થોડું ઇમેજિન થાય છે આપ સમજો. બધાય ગુજરાતી છો, બધાની ભાષાનો ભાવ ભાષણ છે. મારી તો કન્નડ ભાષા છે, પણ હું તમને એક બહુ માર્મિક વાત કરું. આપણા ભાઈજી નામ શું? પ્રકાશભાઈ? ધનુભાઈ. હા ભાઈજી, કૃપાળુદેવે શું લખ્યું છે? સમજાવ્યું. વ છે ને, વ અને ય છે. સમજાવ્યું તે પદ નમું. પણ સમજાવનારે સમજાવ્યું, પણ તને સમજાણું કે નહીં? સમજાયું તો ખરેખર ગુરુએ સમજાયું એમ કહેવાય. સમજણ વગર તને કોણ શું સમજાવે? ખ્યાલમાં આવે છે? હા, સમજાવ્યું તે પદ નમો. શ્રી સદગુરુ. કેવી કેવી વિનયની વાત. પણ એ થાય ત્યારે જ. જો આમાં લખ્યું છે, પણ આ જ્ઞાયક તે જ હું છું એમ તેને ઊંડાણથી ગ્રહણ કરીને જ્ઞાયકની શ્રદ્ધા કરતો. ગ્રહણ કરવો એટલે પડખો, એનો પડખો એને ફેરવવો જ પડે શ્રદ્ધાના બળથી. શેના બળથી? જો શ્રવણના બળથી નહીં. ઘણા લોકો એમ કહેતા, હું પૂછું, સતીશભાઈ તમારી પાસે સમયસાર? હા હા, અમારી પાસે ચાંદીના સમયસાર છે. અરવિંદભાઈ કહે, અમારે તો હમણાં મંડળ વિધાનમાં લીધેલ મઢેલ સરસ મજાના સજાવેલી જીનવાણી છે. એમ આ ભાઈ કહે, અમારે તો કબાટમાં સાહેબ સમયસાર જ સમયસાર છે. અમે કબાટમાંના સમયસારની વાત નથી પૂછતા, અમે તો અંદરમાં રહેલ સમયસારની વાત પૂછીએ છીએ. એ સમયસાર બનાયા ગયા હૈ મેરે લીએ. અમે તો એની વાત પૂછીએ છીએ તને, કબાટમાંની વાત નથી કરતા. ગુજરાતીમાં એક કાવ્ય છે, મરાઠીનું ઓરિજિનલ કાવ્ય છે, એનો અનુવાદ કરેલો. કબાટમાંના પુસ્તકો કવિતા છે જોરદાર. ગૂગલ ઉપર તમે લોકો સર્ચ કરીને જોઈ શકો છો, અત્યારે નહીં જોતા. કબાટમાંના પુસ્તકો. કબાટમાંના પુસ્તકોમાં ખબર શું આખી વાત? પુસ્તકો પૂછે છે, તમે અમારામાં નાહ્યા છો કે કેમ? સામેવાળા કાંઈ બોલતા જ નથી. કોઈ દી પાનું મિલિંદભાઈ, હા આમ ઘણાની ઘરે છે ને, આમ શાસ્ત્ર ખોલો ને, મારે આમ સમજો 193 નંબરનું પાનું ખોલવું હોય તો 92 અને 93 છે ને જુગલબંધી હોય, નિશ્ચય વ્યવહારની, બેઉ જોડાયેલા હોય. ત્યારે આપણને ખબર પડે. અને પછી ભાઈ સાહેબ બોલતા હોય, પંડિતજી આ જે શાસ્ત્ર છે ને આજથી 28 વર્ષ પહેલાં અમારા બાપુજી લઈને આવ્યા હતા, અને આ છે ને મને બહુ પ્રેમથી આપ્યા છે, અને આ છે ને તમે કીધું ને એટલે વાંચવા માટે તમને આપ્યું, અને ખુલ જાઓ સિમ સિમ. પાના હજી જોડાયેલા છે. એનો અર્થ એમ થયું ભાઈ સાહેબે હજી ખોલીને વાંચ્યા નથી. કબાટમાંના પુસ્તકો પૂછે છે, તમે અમારામાં નાહ્યા છો કે કેમ? તમે અમને માણ્યા છો કે કેમ? તમે અમારામાં ઓળઘોળ થયા છો કે કેમ? પુસ્તકો તો એમ પૂછે, તમે અમારામાં શ્વસ્યા છો કે કેમ? શું કીધું? ભાષા સમજાય છે? તમે અમારામાં શ્વસા છો કે કેમ? સામેવાળો સાવ નિસ્તબ્ધ. કબાટમાંના પુસ્તકો કબાટમાં રહીને ઉદયના હવાલે પોતાની જાતને કરી દે છે અને પોતાની આત્મહત્યા કરી છે. લઈ આવ્યા હતા કોણ? ગરધણી. વાંચા એક પાનું નહીં, અને પુસ્તકો ઉદયના હવાલે થઈને આત્મહત્યા કરી ગયા. આ જનવાણી, આ તત્વ શોભાની વસ્તુ નથી, આત્મ સૌંદર્યની વસ્તુ છે. ખ્યાલમાં આવ્યો? મારી સાથે એક લીટી બોલજો બધાએ, રિપીટ કરજો. जिनवाणी को जिन देव से कमती न समझना. बोलो. जिनवाणी को जिन देव से कमती न समझना.
जिन वाणी जिन देव से कमती न समझना, अग्नि व जलाशय को कभी नाही दिखाना, अग्नि व जलाशय को कभी नाही दिखाना, अनुभव के रसा स्वाद से लिखा रे भव्यो, अनुभव के रसा स्वाद से लिखा रे भव्यो, जिन वाणी को रखना रे भव्यो संभाल के, जिन वाणी को रखना रे भव्यो संभाल। ક્યાં સંભાળવાની વાત છે? કબાટમાં નહીં, પોતાના હૃદયમાં. ફરી પાછું રિપીટ કરું છું. તો હૃદયમાં બેસાડવા માટે શું કરવું પડશે? સાંભળવું પડશે. સાંભળવા માટે શું કરવું પડશે? ધંધા વેપારના બારી બારણા થોડાક એને ઓછું કરો, મંદિરના પગથિયા ચડો, સાંભળતા થાવ. વળી પાછું ઓલું યાદ કરો, 4 પોઈન્ટ. સુણે તને, સાંભળતા સાંભળતા જાણતા થાવ. નહીં તો પછી પંડિતજી અમારે ક્યાં શાસ્ત્રી થવાનું? અમે કોણે કીધું છે? અમે કીધું છે તમને શાસ્ત્રી થાવ, પંડિત બને એમ કીધું છે? ડિગ્રી લેવાની વાત, ડિગ્રી બિગ્રીની વાત નહીં કર. અમારા શિવભૂતિ મુનિરાજ પાસે કોઈ ડિગ્રી નહોતી. હતી? કઈ ડિગ્રી લીધા હતા શિવભૂતિ મુનિરાજ? મારુષ માતુષ. કોઈ પ્રત્યે ધનુભાઈ, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ થવું તે ધર્મ છે. વાહ, રહિત. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. વવાણિયામાં મને તો લખેલું વાક્ય બ્રહ્મ વાક્ય લાગે છે. લગભગ મેં મારા જીવનમાં 27 વર્ષમાં 2 વખત જ વવાણિયા ગયો. પહેલી વખત ગયો જ્યારે નજર પડી, આજથી 18-20 વર્ષ પહેલાં. બીજી વખત તો કેવળ અને કેવળ ત્યાં જઈને વાક્ય વાંચવાની ઝંખના અંદરમાં હતી. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. હવે એનું ઊંધું બોલો. જ્યાં ત્યાં રાગ દ્વેષ કરવા તે અધર્મ છે. તો આપણું જીવન વિચાર કરો. રાગ દ્વેષ સિવાય दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता, मानस वाणी अरु काया से आश्रव का द्वार खुला. ये આપણી કથા અને મુનિ ભગવંતોની જ્ઞાનીઓની કથા. दिन रात आत्मा का चिंतन मृदु संभाषण में वही कथन निर्वस्त्र दिगंबर काया से भी प्रगट हो रहा. अंतर કેટલો ફેર છે બેઉમાં. પુરુષાર્થ વિના, અંદરની ધારણા વિના નહીં થાય. શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું, શ્રવણના બળથી નહીં, શાસ્ત્રોની ઓથે નહીં, શાસ્ત્રોને આશ્રય નહીં, સ્વ આશ્રય. એને કહેવાય સેલ્ફ રિયલાઇઝેશન. આ છોકરાઓને આજકાલની મોબાઈલ કલ્ચરમાં કહીને સેલ્ફી કેટલી લોકોની આમ લેવાની ને. ખરેખર તો એ સેલ્ફીમાં સેલ્ફ તો ગાયબ જ હોય. એનો ક્યાં થોડો સારો આવે? આખા ગામનો આવે. સમજાય છે? અરે મોબાઈલની ઓથે સેલ્ફી લેવાના રસિયા તો છીએ, પણ આ તત્વજ્ઞાનના દર્પણમાં પોતાની સેલ્ફી લો. કેમ કે આમાં સેલ્ફ સિવાયની બીજી કોઈ વાત છે જ નહીં. ખ્યાલમાં આવ્યું? એ જ્ઞાયક સ્વભાવ. શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું. તેઓ ભેદ જ્ઞાનનો અભ્યાસ બોલવા રૂપે નહીં. કેવા રૂપે નહીં? બોલવા રૂપે નહીં, પણ અંતરમાંથી કર્યા વગર. બહારમાં નહીં, બહારમાં કરવાની વાત નહીં, અંતરમાંથી કર્યા વગર. હું આપને પૂછું છું, સમયસારનું વિધાન કેટલા દિવસ માટે છે? આપણે બોલો તો ખરા, સતીશભાઈ બોલો. 3 દિવસ માટે ને? હું એમ કહું છું નહીં, સારી જિંદગી. એ સારી જિંદગી સમયસારનું વિધાન કેવી રીતે કરાય એનો વિધાન છે આ. એની સમજણ માટે આ એક સર્વિસ સેન્ટર છે. સમજાય છે? આ એક મેકેનિઝમ વાળું આ ક્લાસ છે. આ 3 દિવસ. 3 દિવસ પછી તો રિયલ લાઈફમાં ડગલે ને પગલે એ સમયસારની આરાધના આપણે શ્વાસે શ્વાસે થવી જોઈએ. બરોબર?
તેઓ ભેદ જ્ઞાનનો અભ્યાસ બોલવા રૂપે નહીં પણ અંતરમાંથી કર્યા વગર આગળ જઈ શકાતું નથી. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી અને ભેદ જ્ઞાનના અભ્યાસના જોરથી, જો અંદરમાં દ્રષ્ટિ ચોખ્ખી થવી જોઈએ અને જ્ઞાનના પડખે વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ થવું જોઈએ, જોરથી તે આગળ જઈ શકે છે. એક સ્ટેપ હું કેવળ ઈશારો કરું છું. જો દેખાય છે આપ સૌને શું લખ્યું છે? જો તત્વના નિર્ણય પછી પણ શ્રદ્ધાનું બળ જોરદાર રાખીને ભેદ જ્ઞાનનો અભ્યાસ, બોલો શેનો અભ્યાસ કર્યા કરવો? ભેદ જ્ઞાનનો અભ્યાસ. અને ઉપર શું કીધું હતું ખબર? તત્વના વિચારો કર્યા કરે, અનાદિનો અભ્યાસ છે. અહીંયા કહે છે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો, તે વગર આગળ જઈ શકાતું નથી. હવે મુમુક્ષુનો એક બહુ જોરદાર પ્રશ્ન છે. જો પ્રશ્ન મારી સાથે વાંચો. સ્વ પરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે. જો બોલનાર કેવો હોશિયાર છે, શું બોલે છે? સ્વ પરનું સ્વરૂપ બુદ્ધિમાં બરાબર બેસી જાય છે, છતાં હવે રિયલ ફોટો, છતાં શુષ્કતા જેવું લાગે છે. ગુરુદેવનું જ્યારે આપણે સાંભળીએ ને રસવસ્તુ બહુ આનંદ આવે, પણ અહીંથી બહાર જઈએ ને ખબર નહીં પછી સંસાર શરીર અને ભોગીને એ જ પછી રસ રહે. એવો પ્રશ્ન છે આ કે બુદ્ધિમાં તો બરાબર બેસી જાય છે. દ્રવ્ય ગુણ પર્યાય, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ. અને ગજબની વાત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી. પરમાણુ સ્વતંત્ર છે, બધું જ બેસે છે. કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર્ય, પ્રતિક્રમણ બેસી જાય, પ્રત્યાખ્યાન બેસી જાય, આલોચના બેસી જાય, પ્રાયશ્ચિત્ત બેસી જાય, હા, સમાધિ બેસી જાય, બધું જ ખ્યાલમાં આવી જાય છે. બુદ્ધિમાં બધું જ બેસી જાય છે, વાંધો નહીં. પણ કહે છે છતાં શુષ્કતા જેવું લાગે. ખબર નહીં, જીવન નીરસ જેવું થઈ ગયું છે એમ, બરોબર. અને ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ, ભાવથી ભીંજાઈને જે આવવું જોઈએ તે આવતું નથી. બોલનારની વાત ચાલે છે, આ સામેવાળાનો પ્રશ્ન છે. આ ભીંજાઈને આવતું નથી, હૃદય ભીંજતું નથી, પ્રસન્નતા હોતી નથી, આનંદ નથી આવતો. તો આ સ્થિતિમાં અમારે શું કરવું તે કૃપા કરીને સમજાવશો. સમજવું છે? બેનશ્રીના જવાબ વાંચું છું કેવળ, મારી સાથે બધાએ વાંચો. દેખાય છે ને બધાને? શું બોલે જો બેનશ્રી? પોતાનું કારણ, જો સેલ્ફ ડોક્ટ્રિન્સની વાત કરે છે. પોતાનું કારણ પોતે પકડવાનું છે, અંદરથી હૃદય ભીંજવીને આત્માની મહિમા લાવીને તત્વના નિર્ણયને દ્રઢ કરીને તેમજ તેનો પુરુષાર્થ કરીને પોતે જ આગળ જવાનું છે. જો કોઈ સાથ નથી. હા, જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તેને બોલો તોડે જ છૂટકો. ખ્યાલમાં આવ્યો? જે મમતા ઘટ બંધાણી છે ને એને તોડે જ છૂટકો. બંને સામસામું છે. જો બંને સામસામું, અહીં સ્વમાં એકત્વ બુદ્ધિ કરવાની છે અને પરથી છૂટું પડવાનું છે. જ્ઞાયક તો કેવો છે? જ્ઞાયક તો ન્યારો અને નિરાળો જ છે. તે નિરાળાને નિરાળા રૂપે પરિણમનમાં, આહા શું કીધું? તે નિરાળાને નિરાળા રૂપે પરિણમનમાં. બહેનોની ભાષામાં પૂછું, આ સ્કૂલ લાઈફમાં સ્ટુડન્ટ્સને સ્કૂલમાંથી અનાઉન્સમેન્ટ કરવામાં આવે, આવતીકાલે બધી દીકરીઓ હેરસ્ટાઈલ કરીને આવો. ઓકે? અને આવતીકાલે જ નહીં, આવતા 8 દિવસ હેરસ્ટાઈલ કરીને આવવાનું. હવે બોલો, દીકરી રોજ નવી હેરસ્ટાઈલ કરશે. નવી તો કરશે જ પ્રકાશભાઈ, પણ નો અધર ધ્યાન, નન અધર ધ્યાન, ડિફરન્ટ. આઈ વોન્ટ ડિફરન્ટ, એક્સક્લુઝિવ. કોઈ પાસે એ ફેશન ન. ગૂગલ દાદાને પૂછીને યુટ્યુબરને ઓલી વિડીયો ક્લિપ્સ બધા જોઈને 4-6 કલાક કુચ્ચે મરશે એમાં, પણ હેરસ્ટાઈલ તો કેમ કે આઈ વોન્ટ ડિફરન્ટ, આઈ વોન્ટ
જસ્ટ સમથિંગ એક્સક્લુઝિવ. કંઈક વૈવિધ્ય તો જોઈને, કંઈક વિવિધતા તો જોઈને. સતીશભાઈ, હું કયા શબ્દનો અર્થ કરું છું ખબર? નિરાળાપણું. શું સમજાય છે? અરે સંસાર, શરીર અને ભોગોની પાછળ તો આખી દુનિયા છે. તું ન્યારો નિરાળો ભગવાન આત્મા છે. તું જ્ઞાન અને વૈરાગ્યના માર્ગે આવ. રાગની હોળીમાં તો આખી દુનિયા ભડભડ બળે છે. શું સમજાણો બતાવો? હા મિતેશભાઈ, સમજાણો? અરે ધંધો તો આખી દુનિયા કરી જાણે, પૈસા તો આખી દુનિયા કમાવી જાણે, પૈસા વાપરી તો આખી દુનિયા જાણે. બરોબર? પૈસા વાપરી જાણે, પૈસા કમાવી જાણે, પૈસા ગુમાવી જાણે. તું તો પૈસાનો પ્રેમ જ છોડ ને અને પરમાગમોની પ્રસાદીના માર્ગે આવ. તત્વ નિરાળો છે. નિરાળાને નિરાળા રૂપે. બેનો, આપ સૌ જ્યારે ઘરે વિદ્વાન આવ્યા બાદ, હા પિનલબેન, કેવી સરસ મજાની ઓલી બધી ડ્રાય ફ્રૂટ્સ અને શું કહેવાય ફ્રૂટ્સ વગેરે છે, ફ્રૂટ ડીશ. મને તો ઘણી વાર બોલે ખાનારને એટલી વાર નહીં લાગે, એ ફ્રૂટ ડીશ સજાવનાર બેનને જેટલી વાર લાગી હોય ને એટલી વાર તો અસંખ્યાત વાર સ્વરૂપનો અનુભવ થઈ જાય. ફ્રૂટ ડીશ જે સજાવે ને એવી રંગોળી હોય જાણે ક્ષપક શ્રેણીમાં મુનિરાજ આરોહણ કરતા હોય. એવું આમ ડિફરન્ટ. અરે વિષય ભોગો પીરસવામાં જ્યારે તમારે વૈવિધ્ય જોઈએ તો જગતના રાગ રંગને છોડીને સ્વરૂપમાં રમવા માટે તમારું વૈવિધ્ય નિરાળાપણું ન જોઈએ. એટલે જ આપણે છે ને સતીશભાઈ, આજથી 50 વર્ષ પહેલા જ્યાં હતા ત્યાંને ત્યાં ઊભા છીએ. કેમ કે આપણી જીવનશૈલી બદલવાનું નામ નથી લેતું. રાગનું પડકું ફરતું નથી, વૈરાગ્યના પડખે ચડતા નથી. અને બેનશ્રી કહે છે જ્ઞાયક નિરાળો છે. અચ્છા, બેનશ્રીનો જ્ઞાયક નિરાળો છે કે સ્વાનુભૂતિ દર્શનનો જ્ઞાયક નિરાળો છે? હા, અરે જો નિગોદ में सोही मुझ में सोही मोक्ष मजार अंतर भेद कछु भी नाही भेद गिने संसार. ખ્યાલમાં આવે છે બધાને? હા, જ્ઞાયક નિરાળો છે. તે નિરાળાને નિરાળા રૂપ. ગજબ ગજબની વાત. જો ગુરુદેવશ્રીની જીવનશૈલી સાવ નિરાળી હતી કે નહીં? કુંવરજીભાઈ, બરાબર, ગાંડાભાઈ એક જ પેઢીએ બેસતા ને? બોલો સતીશભાઈજી, એક જ પેઢીએ બેસતા ને? પણ એકને રામલીલા જોઈને ધ્રુવની ધૂન લાગી, ભક્ત ધ્રુવનું નાટક જોઈને વૈરાગીની ધૂન લાગે, મીરાબાઈનું નાટક જોઈને મીંડોળ નહીં બાંધવાના ભાવ દ્રઢ થાય, અને ઓલાને ધંધાની હોશો કેટલી. પેઢી એક ને એક હોય, પેઢી એક ને એક, પણ એક પેઢીમાં, એક જ પેઢીમાં એકને પરમાગમનો પ્રેમ અને બીજાને જગતનો પ્રેમ. એટલે જ્ઞાયક નિરાળો છે. તે નિરાળાને નિરાળા રૂપે પરિણમનમાં લાવવાનો છે. આ કર્યા વગર છૂટકો નથી. દ્રવ્ય ઉપરની દ્રષ્ટિના જોરપૂર્વક વાંચો, भेद ज्ञानનો अभ्यास करवो. प्रकाश भाई जी, शास्त्र का अभ्यास करना नहीं कहा पंडित जी, ये तो हमने कभी सुना ही नहीं. हम तो सोच रहे थे कि शास्त्र का अभ्यास. किसने कहा शास्त्र का अभ्यास? शास्त्र का अभ्यास नहीं, भेद ज्ञान का अभ्यास. हाँ, भेद ज्ञानનો અભ્યાસ કરવો. તેના વગર બીજો કોઈ ઉપાય નથી. આમ અંતરમાં પોતે પોતાના હૃદયને ભીંજવીને, જો આ ભેદ જ્ઞાનનો અભ્યાસ પોતે પોતાના હૃદયને ભીંજવીને પુરુષાર્થ કરવો, આનું નામ પુરુષાર્થ. આ એક જ ઉપાય છે. સ્વ તરફ જવું હોય તોની વાત છે. બહાર ભમવું હોય તો હા, સ્વ તરફ જવું હોય તો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તેવો નિર્ણય પોતાને આવવો જોઈએ અને તે નિર્ણયના બળે તેવી જાતનો પુરુષાર્થ પોતે કરે તો થાય. એટલે રિસ્પોન્સિબિલિટી કોની? આદિનાથની નહીં. આત્મ શાંતિ માટે ઉત્તરદાયિત્વ શાંતિનાથની નહીં. તો આખી જિંદગી શાંતિનાથ ભગવાનને પૂછતો રહે ને, शरण जो अपराधी को दे. अरे अपराधी वह કોઈ આદિનાથ કરી આપવાના નથી,
કોઈ શાંતિનાથ શાંતિ પ્રદાન કરવાના નથી, કોઈ શીતલનાથ આપણને શીતલતા પ્રદાન કરવાના નથી. છતાં આપણે પૂજવાનું તો છે શીતલનાથને જ, છતાં આપણે પૂજવાનું તે શાંતિનાથને જ, છતાં આપણે આરાધના